ભુવા અને બાપુ બાપા પટિયાર જેની વસ્તી આજે પણ ભાવનગરની માલપા મોજૂદ છે, સાહેબના માંડવાની માલપા બેઠા છે. કોઈ હિરિયા લાસુની વાત કરે અને હજારો વર્ષો હજારો ચોમાસા વી ગયા. કોઈ કાળિયા ભીલની વાત કરે એને આપણે જોયો નથી સાહેબ. પણ આજે વાત કરવી છે કળયુગની માલપા દેવ કેવી હોય ને કેવડી દેવ હોય ને ક્યાં બેઠી હોય સાહેબ. વાજા પરિવારની માલપા મેં હમણાં વાત કરીને કે સુખીએ વાડી વાવી એમાં દુખિયા ઉગ્યા છોડવા. આપણે તો બધા સદાયની માટે દેવની સામે તો દુખિયા જ છે સાહેબ. કોઈ પણ માણસ ગમે હોય તો દેવના દ્વારે જાય તો કાંઈ નહીં કાંઈ પણ તો માગે જ સાહેબ. માગે માગે ને માગે એમ. સવજીભાઈ શિવજીભાઈ વાજા પરિવાર અને એના દીકરા મહેન્દ્રભાઈ અહીં બેઠા છે સાહેબ, આપણી વચ્ચે જ બેઠા છે. માનવ જાણે હું કરવું કરતલ દૂજો કોઈ આજરા જેના અધવસે રહે હરી કરી હોય. જેના એવા મહેન્દ્રભાઈ ના સંસાર સુખની માલપા મારા ત્રિલોકના નાથે ત્રણ દીકરીઓ આપી છે સાહેબ. જેના ઘરેથી પોતાના પત્ની હર્ષાબેન મહેન્દ્રભાઈ વાજા પણ 3 દીકરીઓ આપી છે સાહેબ. આજે દીકરીઓને રાખડીનો બાંધનાર નથી, જવતલનો હોમનાર નથી. દુનિયાની માલિપા સાહેબ કાંઈક નહીં કાંઈક તો મારો ત્રિલોકનો નાથ ખોટ રાખે છે સાહેબ. મામા દેવ દુનિયાની માલિપા લોઠાના સીણ્યા છે. બોલ તો વિચારીને બોલ જે 12 મહિના કાલ વ્યા જાય છે. મામા મારી મારા મનસુખ ભુવાની ભક્તિને ડાગ ન પડે વિચારીને બોલજે મેલડી. હે કાલ દુનિયા કહે છે કે યાદવના મઠની માલિપા યાદવના માંડવે વાંજાની મેલડી બોલી હતી માડી. કાલે હરગની વાટે વ્યા ગયા ને મારા ચિથર બાપાની ભક્તિની ભૂલ ન પડે હો. મામા માડી અમે નથી કહેતા, પણ દુનિયાની માલિપા દેવ તારા બનીને બેઠા હોય ને તો તારાને તારવાઈ તારી જવાબદારી છે. મારી મેલડીનો તો મને પાવર છે. મેં કીધું કે વિજ્ઞાન ટૂંકું પડે, ડોક્ટરનું ભણતર ટૂંકું પડે, ત્યાંથી મારી મેલડીનો એકડો ખૂટાય સાહેબ. મામા મારી પ્રભાતના પોરની દેવી
એક દી આ ભાવનગરની માલપા આજે હર્ષાબેન અને મનસુખ મહેન્દ્રભાઈ જેના આંગણાની માલપા ત્રણ દીકરીઓ રમે, જેને જવતલીઓ નથી, મામેરીઓ નથી, માનો જેનો ભાઈ નથી, રાખડીનો બાંધનાર નથી બાપ, પણ દુનિયાની માલપા સાહેબ મારા ત્રિલોકના નાથને જેમ માણાનું સુખ મંજૂર ન હોય ને એમ દુખિયા માણાનું દુઃખ ક્યારેક મંજૂર નથી હોતું સાહેબ. મહેન્દ્રભાઈના ઘરે સાહેબ મેં કીધું એમ ત્રણ દીકરીઓ, પણ મોટા દીકરી જેને મારા ત્રિલોકના નાથે જેના આંગણાની માલપા એવું દુઃખ નાખ્યું સાહેબ. મહેન્દ્રભાઈના મોટા દીકરી બીમાર પડ્યા એટલે પોતાનો બાપ અને જન્મ દેનારી જનેતા હર્ષાબેન પોતાની દીકરી લાડકવાઈને લઈ અને મારી મેલડી દીકરી તો ગાયનો અવતાર કહેવાય બાપ, પણ જેના ખોળિયાની માલપા મારા ત્રિલોકના નાથે એવું દર્દ મેક્યું ને બાપ, જેના ખોળિયાની માલપા મારા ત્રિલોકના નાથે એવું દર્દ મેક્યું ને પોતાની દીકરીને લઈને બેય માણસ પોતાના આંગણેથી મારી ભગવતી ચામુંડા માં મેલડીનું નામ લઈ અને ભાવનગરની હોસ્પિટલની માલપા લઈ ગયા સાહેબ. ડોક્ટરે દર્દ તપાસીને એટલું કીધું, મહેન્દ્રભાઈ દીકરીની કિડની ખલાસ થઈ ગઈ છે સાહેબ. પણ હર્ષાબેને પોતાના સ્વામીનાથ મનસુખભાઈને એટલું કીધું કે હાલો ને અહીંયાથી બીજા હોસ્પિટલે જાય, થોડી વારમાં દીકરીની કાંઈ કિડની થોડી ખલાસ થઈ જાય. સાહેબ વાત ઉપર ધ્યાન દેજો, દેવ ક્યારે આવે ને દેવ કેવડી હોય એની વાત, વિશ્વાસ ક્યાં હોય. બે માણસ પોતાની દીકરીને લઈને બીજી હોસ્પિટલમાં ગયા, ત્યાં ડોક્ટરે તપાસ કરી, ડોક્ટરે એવું કીધું કે ભાઈ આ દીકરીના ફેફસા ખલાસ થઈ ગયા છે. એક હોસ્પિટલે કિડની ખલાસ થઈ ગઈ, બીજી હોસ્પિટલે ફેફસા ખલાસ થઈ ગયા. પણ સાહેબ પોતાની જન્મ દેનારી જનેતા પોતાના ધણીને એટલું કીધું કે સ્વામીનાથ કોઈ રિપોર્ટ મારી દીકરીના સત્ય હાચા નથી આવતા. હજી ત્રીજી હોસ્પિટલે જઈને સાહેબ ત્રીજી હોસ્પિટલે ગયા ને આ ભાવનગરનો દાખલો સાહેબ વર્ષો નથી વાઈ ગયા, હજી 12 મહિના થયા છે સાહેબ. ત્રીજી હોસ્પિટલના ડોક્ટરે નાડ તપાસી અને શરીરના એ દીકરીના દેહને તપાસીને એટલું કીધું ભાઈ આનું લીવર ખલાસ થઈ ગયું, લીવર પતી ગયું છે સાહેબ. મિત્ર વિચાર કરજો, એક હોસ્પિટલે કિડની પતી ગઈ, એક હોસ્પિટલે ફેફસા પતી ગયા, એક હોસ્પિટલે લીવર પતી ગયું સાહેબ. ભાવનગરની નામાધારી જેટલી હોસ્પિટલ છે ને મહેન્દ્રભાઈ કાવડની માલપા પોતાની દીકરીને લઈને સાહેબ હોસ્પિટલના પગથિયા ચડે ને ઉતરે. એ દેવી દુબળી વાડે સીંડા નો હોય મારી મેલડી, અને દુનિયાની માલપા મારી દાઢી મૂછના ધણીને કદાચ દર્દ હોય ને તો મરદ મૂછાળા વેઠી લે, પણ આ તો દીકરીનો અવતાર કહેવાય માં. મોતે નાડ્યું માંડ્યું પછી જમ ઝડાપું કરે તોય એને સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. જન્મ દેનારી જનેતા હર્ષાબેન દીકરીની સામે જોવે, થોડીક વાર આકાશમાં નજર કરે, પોતાની દેવને યાદ કરે કે માં મારી મેં તો જેને 9 મહિના પેટ રાખીને દુનિયા દેખાડી છે, જન્મ આપ્યો છે, કદાચ મારી દીકરીની આંખ બંધ થઈ જાય ને તો મારી દુનિયાની માલપા હું તો 1200 મહિના રોજ સાની રહી જઈશ માં. પણ મારા તીથર બાપાની ભક્તિ જો ખૂટી ગઈ હોય ને મારી દેવી